નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં ખુશહાલી લઈને આવશે. ઓફિસમાં તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મળી રહ્યું છે અને આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવસ તરફેણમાં રહેશે અને આકસ્મિક ધનલાભ થવાની શક્યતા છે. આજે તમને પ્રવાસ કરવાનો મોકો મળશે અને તમારા વિચારમાં નકારાત્મકતા દૂર થશે. પ્રવાસ દરમિયાન આજે તમને કોઈ મહત્વની માહિતી મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ જીવનમાં મધુરતા લઈને આવશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રોફેશનલ લાઈફની દ્રષ્ટિએ પણ તમારી બાબતોમાં તરફેણમાં આવશે અને આજે વાતચીત દરમિયાન તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને પ્રેમ જીવન જીવી રહેલા લોકોને પાર્ટનર પ્રત્યે સંવેદનશીલતા દેખાડવી પડશે. જીવનસાથી તરફથી આજે કોઈ સરપ્રાઇઝ મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે અનુકૂળ રહેશે. આજે તમારે તમારા કામના સ્થળે ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી દેખાડવી પડશે. મિત્રો માટે આજે કોઈ પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે અને આજે તમારે બચત પર ધ્યાન આપવું પડશે. બહારનું ખાવા પીવાનું આજે ટાળવું પડશે અને નોકરી કરી રહેલા લોકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે વૈવાહિક જીવનમાં પાર્ટનરને નારાજ કરવાથી બચવાનો દિવસ રહેશે. નોકરી કરી રહેલા લોકોએ આજે તમને કોઈ આર્થિક સમસ્યા સતાવી શકે છે અને વિના કારણ ખર્ચ કરવાથી તમારે બચવું પડશે. સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે અને જીવનસાથી સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાનો વિચાર કરશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. આજે નોકરી કરી રહેલા લોકોએ આજે કામના સ્થળે આવતી સમસ્યાઓનો સૂઝબૂઝથી ઉકેલ લાવવો પડશે અને કોઈ પણ આર્થિક નિર્ણય લેતા પહેલા ખૂબ જ સમજી વિચારીને લેશો. બાકી સંતાન આજે તમારી પાસેથી કોઈ સમસ્યા લઈને આવશે અને તમારે તેને ઉકેલવો પડશે. જીવનસાથી સાથે આજે વાદ વિવાદ થવાની શક્યતા છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુકનિયાળ રહેશે. આજે બિઝનેસ કરી રહેલા લોકો માટે દિવસ સારો રહેશે અને જીવનસાથી માટે આજે કોઈ સરપ્રાઇઝ પાર્ટીનું પ્લાનિંગ કરશો. આજે તમારી સામે કોઈ પડકાર આવશે પરંતુ તમે તમારી સૂઝબૂઝથી તેમાંથી બહાર આવશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે અને વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. તુલા રાશિના જાતકો માટે સાવધાનીપૂર્વક આગળ વધવાનો દિવસ રહેશે. પ્રેમ સંબંધમાં આજે તમારે ખૂબ જ સંભાળવું પડશે, નહીં તો પાર્ટનર સાથે વિવાદ થવાની શક્યતા છે. કામના સ્થળે આજે કોઈ નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે અને રોકાણ સંબંધિત બાબતોમાં આજે મુશ્કેલી આવશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવધાની રાખવી પડશે અને માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. આજે લાંબા સમયથી તમારી અટકી પડેલી કોઈ યોજના સફળ થઈ રહી છે અને આજે તમારે કામનું પ્લાનિંગ કરીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને આજે કોઈને પણ કોઈ વચન ખૂબ જ સમજી વિચારીને આપો, નહીં તો મુશ્કેલીમાં વધારો થશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે મનચાહ્યો નફો થશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ધ્યાન વગેરેમાં સમય પસાર કરવાનો રહેશે. પ્રેમ સંબંધમાં તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આજે તમે સહેવાનસાથી સાથે સારો સમય પસાર કરશો અને માતા પિતા આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. બિઝનેસમાં આજે પાર્ટનરશિપ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી અને સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુની માંગણી કરશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. આજે લોહીના સંબંધોમાં મજબૂતી આવશે. વિદેશથી વેપાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે અને જીવનસાથી સાથે આજે વાદ વિવાદ થઈ શકે છે. દૂર રહેતા કોઈ સંબંધી તરફથી નિરાશાજનક માહિતી મળી શકે છે અને મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. રોકાણ માટે આજનો દિવસ સારો રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાનો રહેશે.
કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. નોકરી કરી રહેલા લોકોએ આજે કોઈ પણ જોખમ ઉઠાવવાથી બચવાનું રહેશે અને ઘરે કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. નાણાકીય સ્થિતિ આજે તમારી તરફેણમાં રહેશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. સાથે જ આજે સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિ અને ધીરજથી આગળ વધવાનું રહેશે. આજે તમારી અંદર સકારાત્મક ઉર્જા લઈને આવશે. આજે તમને ભૂતકાળમાં કરેલા સારા કામના ફળ મેળવશો અને આસપાસના લોકો સાથે ખૂબ જ સાવધાની વર્તવાનું રહેશે. આજે તમારે તમારા કામની યોજના બનાવવી પડશે અને જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. કામની વ્યસ્તતાને કારણે માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.